નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના ગણિત વિષયની તારીખ 17/2/2024ની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તેનું સોલ્યુશન જોવાના છીએ. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના કોષ્ટકમાં શાકભાજીના ભાવની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો પહેલો સવાલ કે 1/2 એટલે કે અડધો કિલોગ્રામ દૂધીની કિંમત કેટલી હોય? તો જવાબ આવશે કે અડધો કિલોગ્રામ દૂધીની કિંમત 10 રૂપિયા હોય. બીજો સવાલ 3/4 કિલોગ્રામ રીંગણની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે 3/4 બરાબર 27 રૂપિયા થાય. પછી 1/4 કિલોગ્રામ રીંગણની કિંમત, તો તેનો જવાબ આવશે 9 રૂપિયા. ચોથો સવાલ કોની કિંમત ઓછી, અડધો કિલોગ્રામ બટાટાની કે 1/4 કિલોગ્રામ દૂધીની? તો જવાબ આવશે 1/4 કિલોગ્રામ દૂધીની કિંમત ઓછી. પાંચમો સવાલ રમેશભાઈ પાસે માત્ર 20 રૂપિયા છે, તો નીચેના પૈકી અડધો કિલોગ્રામ શું ખરીદી શકશે? તો જવાબ આવશે ઓપ્શન બી ટમેટા. વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ની જે ધોરણ 4ની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની PDF સ્વરૂપનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેશે અને તમારે તેને વોટ્સઅપ પર મેળવવું છે તો 70 46 22 22 54 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે. જોઈએ પ્રશ્ન નંબર 2. કોષ્ટકમાં ફળોના ભાવની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ અડધો કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે 25 રૂપિયા. 3/4 કિલોગ્રામ કેળાની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે 15 રૂપિયા. 1/4 કિલોગ્રામ જામફળની કિંમત કેટલી થાય? તો જવાબ આવશે 6 રૂપિયા. ચોથો સવાલ કોની કિંમત 1/2 કિલોગ્રામ દાડમની કે 1/4 કિલોગ્રામ ચીકુની? તો જવાબ આવશે 1/4 કિલોગ્રામ ચીકુની કિંમત ઓછી. પાંચમો સવાલ મયુરભાઈ પાસે માત્ર 10 રૂપિયા છે, તો તે પૈકી 1/2 કિલોગ્રામ શું ખરીદશે? તો જવાબ આવશે ઓપ્શન એ કેળા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. પહેલો સવાલ અડધો કિલોગ્રામ જુવારની કિંમત કેટલી? તો જવાબ આવશે 15 રૂપિયા. બીજું 3/4 કિલોગ્રામ મકાઈની કિંમત કેટલી? તો જવાબ આવશે 21 રૂપિયા. ત્રીજું 1/4 કિલોગ્રામ બાજરીની કિંમત કેટલી? તો જવાબ આવશે 8 રૂપિયા. ચોથો સવાલ કોની કિંમત વધારે, અડધો કિલોગ્રામ બાજરીની કે 1/4 કિલોગ્રામ મકાઈની? તો જવાબ આવશે 1/4 કિલોગ્રામ મકાઈની કિંમત ઓછી. પાંચમો સવાલ અજયભાઈ પાસે માત્ર 10 રૂપિયા છે, તો નીચેના પૈકી અડધો કિલોગ્રામ ખરીદી શકશે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઘઉં. ત્યારબાદ ચોથો સવાલ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો. અડધો કિલોગ્રામ મઠની કિંમત કેટલી? તો જવાબ આવશે 15 રૂપિયા. બીજું 3/4 કિલોગ્રામ ચણાની કિંમત કેટલી? તો જવાબ આવશે 33 રૂપિયા. 1/4 કિલોગ્રામ ચોળાની કિંમત કેટલી? તો જવાબ આવશે 8 રૂપિયા. પછી કોની કિંમત વધારે, 1/3 કિલોગ્રામ વાલની કે 1/4 કિલોગ્રામ ચણાની? તો જવાબ આવશે 1/3 કિલોગ્રામ કિંમત વાલની કિંમત 13 રૂપિયા અને 1/4 કિલોગ્રામ ચણાની કિંમત 11 રૂપિયા, માટે 1/4 કિલોગ્રામ ચણાની કિંમત ઓછી થાય. પાંચમો સવાલ વિરાજભાઈ પાસે માત્ર 6 રૂપિયા છે, તો નીચેના પૈકી 1/3 કિલોગ્રામ શું ખરીદશે? તો જવાબ આવશે ઓપ્શન બી ચોળા. પાંચમો પ્રશ્ન અડધો કિલોગ્રામ હળદરની કિંમત કેટલી? તો જવાબ આવશે 17 રૂપિયા. 3/4 કિલોગ્રામ મરચાની કિંમત કેટલી? તો જવાબ આવશે 36 રૂપિયા. 1/4 કિલોગ્રામ લવિંગની કિંમત કેટલી? તો જવાબ આવશે 9 રૂપિયા. ચોથો સવાલ કોની કિંમત ઓછી, 1/3 કિલોગ્રામ મીઠું કે 1/4 કિલોગ્રામ મરચું? તો જવાબ આવશે 1/3 કિલોગ્રામ મીઠાની કિંમત ઓછી છે. પાંચમો સવાલ કૌશિકભાઈ પાસે માત્ર 17 રૂપિયા છે, તો નીચેના પૈકી 1/3 કિલોગ્રામ ખરીદી શકશે? તો જવાબ આવશે ઓપ્શન સી હળદર. પ્રશ્ન નંબર 2. આપેલા ચિત્રને 1/3, 1/4 અને 3/4 પૈકી કેટલો ભાગ કાળો દર્શાવે છે તે દર્શાવો. તો પહેલાનો જવાબ આવશે 1/4, બીજું 1/3, ત્રીજું 1/4, ચોથી આકૃતિમાં 3/4, પાંચમી આકૃતિમાં 1/3, છઠ્ઠી આકૃતિમાં 3/4, સાતમી આકૃતિમાં 1/3, આઠમી આકૃતિમાં આવશે 1/2 એટલે કે 1/4, નવમી ખાલી જગ્યામાં 1/3, 10મી ખાલી જગ્યામાં 3/4, 11મી ખાલી જગ્યામાં 1/4, 12મી ખાલી જગ્યામાં 1/3, 13મો જે આકૃતિ છે તેનો જવાબ આવશે 1/4, 14મો આકૃતિમાં આવશે 1/3, 15મી આકૃતિનો જવાબ આવશે 1/4, 16મી આકૃતિમાં આવશે 1/3, 17મીમાં જવાબ આવશે 1/3, 18મી આકૃતિમાં જવાબ આવશે 1/3, 19મી આકૃતિનો જવાબ આવશે 1/3, 20મી આકૃતિનો જવાબ આવશે 1/3, 21મી આકૃતિનો જવાબ આવશે 1/4. આગળના પ્રશ્નોના જવાબ મેં તમને લખીને આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. સંખ્યાત્મક પેટર્ન આગળ વધારો. પેલું છે 2, 4, 7, 11, તો જવાબ આવશે 16.
પછી બીજું 100, 300, 500, 700 તો જવાબ આવશે 900. પછી 3, 5, 8, 13 પછી આવશે 21, 10, 14, 18, 22 તો જવાબ આવશે 26, 25, 20, 15, 10 છેલ્લે જવાબ આવશે 5, 1, 3, 5, 7 જવાબ આવશે 9, 8, 16, 24, 32 તો છેલ્લે જવાબ આવશે 40. એવી જ રીતે આગળના બધા જ પ્રશ્નોના જવાબ મેં તમને લખીને આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચે આપેલા કોયડાઓ ઉકેલો. તો આ બધા જ પ્રશ્નોના જવાબ મેં તમને લખીને આપેલા છે. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા દાખલા ગણો. તો એ બધા દાખલા અમે તમને ગણીને આપેલા છે. પહેલો દાખલો જોઈએ. કાનુને 17 છીપલાની એક માળા બનાવી આવી બીજી કેટલી માળા તે 102 છીપલામાંથી બનાવી શકે? ત્યારબાદ બીજો સવાલ. એક શાળાને 161 વિદ્યાર્થીઓ મેદાન પર 7 સરખી હારમાં ઊભા છે, તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. 96 પેન્સિલ 12 બાળકોને સરખે ભાગે વહેંચતા બાળકોને કેટલી પેન્સિલ મળે? ચોથો સવાલ. 284 ચોકલેટ 4 બાળકોને સરખે ભાગે વહેંચી તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? પાંચમો સવાલ. 435 પેંડામાંથી 5-5 પેંડાના બોક્સ તૈયાર કરવાના હોય તો વધુમાં વધુ આવા કેટલા બોક્સ બને? વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ની ધોરણ 4ની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે તમારે PDF સ્વરૂપે જોઈતું હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી અથવા તો 70 46 22 22 54 નંબર પર મેસેજ કરીને તમારે મંગાવવાની રહેશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. ખાલી જગ્યા પૂરો. 2000 ગ્રામ બરાબર 2 કિલોગ્રામ. બીજું 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ. ત્રીજું 25000 ગ્રામ બરાબર 25 કિલોગ્રામ. ચોથું 8 કિલોગ્રામ બરાબર 8000 ગ્રામ. પાંચમું 9000 ગ્રામ બરાબર 9 કિલોગ્રામ. છઠ્ઠું 3 કિલોગ્રામ બરાબર 3000 ગ્રામ. ત્યારબાદ સાતમું 12000 ગ્રામ બરાબર 12 કિલોગ્રામ. આઠમું 10 કિલોગ્રામ બરાબર 10000 ગ્રામ. તેરમું 13000 ગ્રામ બરાબર 13 કિલોગ્રામ. દસમું 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ. 11મું 7000 ગ્રામ બરાબર 7 કિલોગ્રામ. 12મું 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 13મું 4000 ગ્રામ બરાબર 4 કિલોગ્રામ. 14મું 11 કિલોગ્રામ બરાબર 11000 ગ્રામ. 15મું 5000 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ. 16મું 12 કિલોગ્રામ બરાબર 12000 ગ્રામ. 17મું 20000 કિલોગ્રામ 20000 ગ્રામ બરાબર 20 કિલોગ્રામ. 14 કિલોગ્રામ બરાબર 14000 ગ્રામ. 19મું 16000 ગ્રામ બરાબર 16 કિલોગ્રામ. છઠ્ઠું 20મું 6 કિલોગ્રામ બરાબર 6000 ગ્રામ. 21મું 3000 ગ્રામ બરાબર 3 કિલોગ્રામ. 22મું 17 કિલોગ્રામ બરાબર 17000 ગ્રામ. 23મું 19000 ગ્રામ બરાબર 19 કિલોગ્રામ. 24મું 22 કિલોગ્રામ બરાબર 22000 ગ્રામ. 25મું 30000 ગ્રામ બરાબર 30 કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો.